નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ ઘોષિત કરવામાં આવેલા નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ 2019 વિશે. ભાઈ રમતગમત ક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા સાબિત કરવા બદલ અને ભારતનું નામ રોશન કરવા બદલ રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો દર વર્ષે એનાયત થતા હોય છે. તો આ વર્ષે કયા કયા ખેલાડીઓને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે તે દરેક બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું. તો તાજેતરમાં કેન્દ્રીય રમતગમત મંત્રાલય 2019ના રાષ્ટ્રીય ખેલકૂદ પુરસ્કારો એટલે કે નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ માટે ખેલાડીઓની પસંદગી કરવા તથા કોચની પસંદગી કરવા માટે એક પસંદગી સમિતિ રચી હતી, જેના અધ્યક્ષ હતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ મુકુંદગમ શર્મા, જેના સભ્યોમાં બોક્સર મેરી કોમ, ફૂટબોલર બાઈચુંગ ભૂટિયા, ક્રિકેટર અંજુમ ચોપરા, અંજુ બોબી જોર્જ અને કમલેશ મહેતા, આ ઉપરાંત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અને રમતગમત મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ તે સમિતિના સભ્યો તરીકે હતા. આ રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો 29મી ઓગસ્ટે કે જ્યારે આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવીએ છીએ ત્યારે એનાયત કરવામાં આવશે. હવે 29મી ઓગસ્ટને આપણે શા માટે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવીએ છીએ તો કે ત્યારે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મદિવસ છે, એટલા માટે 29 ઓગસ્ટને આપણે નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવીએ છીએ ને ત્યારે તે દિવસે આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. તો જોઈએ કે કયા કયા ખેલાડીઓએ આ એવોર્ડ જીત્યા છે. તો કે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, તો કે બજરંગ પુનિયા કે જેઓ કુસ્તી સાથે સંકળાયેલા છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે તાજેતરમાં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર 2019ના વિજેતા બજરંગ પુનિયા કઈ રમત સાથે સંકળાયેલા છે તો કે કુસ્તી. તેમણે એશિયન તથા કોમનવેલ્થ ગેમ્સની અંદર ભારત માટે ગોલ્ડ મેડલો જીતેલા છે. ત્યારબાદ પેરા એથ્લેટિક્સ દીપા મલિક કે 2016ની રિયો પેરાઓલિમ્પિકમાં ગોળા ફેંકની અંદર F53 કેટેગરીમાં તેમણે સિલ્વર મેડલ જીત્યા હતા. પરીક્ષામાં આ પણ પ્રશ્ન પૂછી શકે કે ભાઈ તાજેતરમાં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર દીપા મલિક કઈ રમત સાથે સંકળાયેલા છે તો કે ગોળા ફેંક, અને એ પેરા એથ્લેટિક્સ છે, એ પણ આપણે યાદ રાખીએ. ત્યાર પછી રાજીવ ગાંધી ખેલ રત્ન વિશે માહિતી મેળવીએ. કોઈ ભારતમાં રાજીવ ગાંધી ખેલ રત્ન રમતગમત ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ પુરસ્કાર છે. એટલે અહીંયા આપણા માટે એક અગત્યનો સવાલ બને કે ભાઈ રમતગમત ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે તો કે રાજીવ ગાંધી ખેલ રત્ન, કે જે 1991-92 થી પ્રદાન કરવામાં આવે છે. ખેલ રત્ન પુરસ્કાર કોઈ રમતવીરને છેલ્લા 4 વર્ષના તેના પ્રદર્શન બદલ એનાયત કરવામાં આવતો હોય છે. અંતર્ગત એક મેડલ, જે અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો, એક પ્રમાણપત્ર, પરંપરાગત પોશાક અને 7.5 લાખ રૂપિયાનું રોકડ ઇનામ તમને એનાયત થતું હોય છે. ત્યાર પછી અર્જુન એવોર્ડ 2019ના વિજેતા રમતવીરો કે રવિન્દ્ર જડેજા ક્રિકેટ સાથે, પૂનમ યાદવ ક્રિકેટ સાથે. એટલે પરીક્ષામાં પ્રશ્ન એ પણ પૂછાઈ શકે કે ભાઈ જે તે ખેલાડી કઈ રમત સાથે સંકળાયેલા છે. ત્યારબાદ તેજિંદરપાલ સિંહ તૂર એથ્લેટિક્સ, મોહમ્મદ નસ યાહિયા એથ્લેટિક્સ, સ્વપ્ના બર્મન એથ્લેટિક્સ, સુંદરસિંહ ગુર્જર પેરા સ્પોર્ટ્સ એથ્લેટિક્સ, સિમરન સિંહ શેરગિલ પોલો, ચિંગલા સાનસેંગ સિંહ, ચિંગલેન સાના સિંહ કાંગુજામ હોકી, એસ ભાસ્કરન બોડી બિલ્ડિંગ, સોનિયા લાઠર બોક્સિંગ, ભામિદીપતિ સાઈ પ્રણીત બેડમિન્ટન, પ્રમોદ ભગત પેરા સ્પોર્ટ્સ બેડમિન્ટન, ગુરપ્રીત સિંહ સંધુ ફૂટબોલ સાથે. ત્યારબાદ હરમિત રાજુલ દેસાઈ ટેબલ ટેનિસ, આપણા માટે ખૂબ અગત્યના ખેલાડી, ગુજરાતી ખેલાડી રવિન્દ્ર જડેજા અને હરમિત રાજુલ દેસાઈ, આ બંને ગુજરાતી ખેલાડીઓને અર્જુન એવોર્ડ 2019 એનાયત કરવામાં આવેલા છે. એટલે બંને આપણે યાદ રાખવા ખૂબ જરૂરી બનશે. ત્યારબાદ અજય ઠાકુર કબડ્ડી, ગૌરવસિંહ ગિલ મોટર સ્પોર્ટ્સ, અંજુમ મોગદિલ શૂટિંગ સાથે સંકળાયેલા છે, પૂજા ઢાંડા કુસ્તી અને ફવાદ મિર્ઝા ઘોડેસવારી. આટલા ખેલાડીઓને 2019ના અર્જુન એવોર્ડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. હવે આટલા દરેક યાદ રાખવા જરૂરી નથી, પરંતુ મહત્વના જેમ કે ક્રિકેટ સાથે સંકળાયેલા હોય કે અન્ય જે મહત્વની રમતો, આમ તો દરેક રમત મહત્વની જ કહેવાય, પરંતુ જે વધુ ચર્ચાસ્પદ રહેતા હોય તેવા ખેલાડીઓના નામ આપણને પૂછી શકાય. એટલે ગુજરાતી ખેલાડીઓના નામ આપણે યાદ રાખશું. તો માહિતી મેળવીએ આપણે અર્જુન એવોર્ડ વિશે. તો કે અર્જુન એવોર્ડ 1961 થી શરૂ કરાયા છે અને એમાં પુરસ્કાર સ્વરૂપે પ્રશસ્તિ પત્ર, અર્જુનની કાંસ્ય પ્રતિમા ઇમેજમાં તમે જોઈ શકો છો, અને 5 લાખ રૂપિયા રોકડા આપવામાં આવે છે. અર્જુન એવોર્ડ પણ 4 વર્ષ સુધી સતત અસાધારણ પ્રદર્શન કરવા બદલ, ખૂબ સારું પ્રદર્શન કરવા બદલ એનાયત કરવામાં આવતા હોય છે. ત્યારબાદ દ્રોણાચાર્ય એવોર્ડ. હવે ગુરુ દ્રોણાચાર્ય થઈ ગયા. તો જે ખેલાડી, જે કોચ હોય છે કે જેઓ ખેલાડીને તૈયાર કરે છે, તેમને પ્રશિક્ષણ આપે છે, તો તેવા કોચને દ્રોણાચાર્ય એવોર્ડ એનાયત થતો હોય છે, જેને 2 અલગ અલગ શ્રેણીઓ છે, એક નિયમિત શ્રેણી અને એક લાઈફ ટાઈમ શ્રેણી. તો 2019ની નિયમિત શ્રેણીનો દ્રોણાચાર્ય એવોર્ડ વિમલ કુમાર કે જેઓ બેડમિન્ટન કોચ છે, સંદીપ ગુપ્તા કે જેઓ ટેબલ ટેનિસ કોચ છે, અને મોહિન્દર સિંહ ધિલ્લો કે જેઓ એથ્લેટિક્સના કોચ છે, તેમને એનાયત કરવામાં આવ્યો છે. જ્યારે લાઈફ ટાઈમ શ્રેણી અંતર્ગત દ્રોણાચાર્ય એવોર્ડ 2019 મેઝબાન પટેલ કે જેઓ હોકીના કોચ છે,
રામવીરસિંહ ખોકર કે જેઓ કબડ્ડીના કોચ છે અને સંજય ભારદ્વાજ કે જેઓ ક્રિકેટના કોચ છે તેમને એનાયત કરવામાં આવ્યો છે. તો દ્રોણાચાર્ય પુરસ્કાર વિશે માહિતી મેળવી કે ભાઈ દ્રોણાચાર્ય પુરસ્કાર રમતગમતના કોચને આંતરરાષ્ટ્રીય રમત આયોજનોમાં મેડલ વિજેતા ખેલાડીઓ તૈયાર કરવા બદલ એનાયત કરવામાં આવતો હોય છે. આ પુરસ્કારની સ્થાપના 1985માં કરવામાં આવી હતી અને આ પુરસ્કાર અંતર્ગત ગુરુ દ્રોણાચાર્યની કાંસ્યની પ્રતિમા અહીં તમે ઇમેજમાં જોઈ શકો. ત્યારબાદ એક પ્રમાણપત્ર, પરંપરાગત વસ્ત્રો અને 5 લાખ રૂપિયાની ઇનામી રાશિ એનાયત કરવામાં આવતી હોય છે. ત્યારબાદ ધ્યાનચંદ એવોર્ડ. તો કે ભાઈ ધ્યાનચંદ એવોર્ડ 2019ના વિજેતાઓ મેન્યુઅલ ફ્રેડરિક્સ જે હોકીના છે, અરૂપ બાસા ટેબલ ટેનિસ, મનોજકુમાર કુસ્તી, નિતેન કીર્તાને ટેનિસ અને સી લાલ રેમસાંગા તીરંદાજી સાથે જે સંકળાયેલા છે તેમને એનાયત કરવામાં આવ્યો છે. હવે મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર. તો આ પુરસ્કાર રમતગમત ક્ષેત્રમાં જીવનભરની ઉપલબ્ધિ માટે એનાયત કરવામાં આવતો હોય છે, જેની શરૂઆત 2002થી કરવામાં આવેલી છે. એટલે આપણે યાદ રાખીએ કે ધ્યાનચંદ પુરસ્કાર જીવનભર કે જેમણે રમતગમત કોઈ પણ ક્ષેત્રે કોઈ પણ રમતની અંદર સારું પ્રદર્શન કર્યું હોય તેના માટે આ એવોર્ડ એનાયત થતો હોય છે. આ પુરસ્કાર પ્રાપ્ત કરનારાઓને પણ એક કાંસ્ય પ્રતિમા જે ઇમેજમાં છે તે, પ્રમાણપત્ર, પરંપરાગત પોશાક અને 5 લાખ રૂપિયાની ઇનામી રાશિ એનાયત થતી હોય છે. ત્યારબાદ મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી એટલે જેને MAKA એટલે કે માકા ટ્રોફી તરીકે ઓળખવામાં આવે છે. તો એકંદર વિજેતા યુનિવર્સિટી આ 2019માં વિજેતા તો પંજાબ યુનિવર્સિટી ચંદીગઢ, પ્રથમ રનરઅપ ગુરુ નાનક દેવ યુનિવર્સિટી અમૃતસર અને દ્વિતીય રનરઅપ પંજાબ યુનિવર્સિટી પટિયાલા. હવે મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ હોય એની અંદર શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી યુનિવર્સિટી હોય તેને એનાયત કરવામાં આવતી હોય છે, જે અંતર્ગત એક ટ્રોફી, 10 લાખ રૂપિયા રોકડા અને પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવતું હોય છે. તો આ યુનિવર્સિટીને મળતો એવોર્ડ છે. તો દોસ્તો આ હતા 2019ના નેશનલ સ્પોર્ટ્સ એવોર્ડ. જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.